ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। જુલાઈ મહિનામાં સહાય લેનાર ખેડૂતોને નવા પેકેજનો લાભ નહીં મળે। અગાઉ સહાય મેળવનાર ખેડૂતોને નવા પેકેજમાં સહાય નહીં મળે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સહાય પેકેજનો લાભ નહીં મળે। કોઈ પણ એક જ પેકેજનો લાભ ખેડૂતોને મળશે। તો જે રીતે મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ। જી હિતલ, વરસાદથી ખેડૂતોને નુકસાની અંગે જે સહાય ચૂકવવામાં આવશે તેને લઈ અને મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। શું છે વધુ વિગતો? જી બંસી, એવું કહી શકાય કે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કરી દીધું છે। સ્વાભાવિક છે કે રાજ્ય સરકારે હવે ઠરાવ કર્યો છે અને ઠરાવમાં એક જોગવાઈ એવી પણ મૂકવામાં આવી છે કે નુકસાનનું જે ખેડૂતો પેકેજની સહાય છે એ કોઈ પણ એક પેકેજની સહાય મળશે। કારણ કે જુલાઈ મહિનામાં પણ સહાય પેકેજ કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। હવે જુલાઈ મહિનામાં જેને સહાય લીધી છે તેને ઓગસ્ટ સપ્ટેમ્બરના જે રાહત પેકેજ છે એ અંતર્ગત સહાય નહીં મળે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જુલાઈ સપ્ટેમ્બરનું જો સહાય પેકેજ લેવામાં આવશે તેને અગાઉની કોઈ સહાય જે છે એ નહીં આપવામાં આવે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતે એક સૂત્રતા જળવાઈ રહે એટલા માટે આ પ્રકારનો ઠરાવ કર્યો છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।